અંકલેશ્વર શહેરમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ પીજી ચાવડા દ્વારા શહેરના સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો અને ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઈ। હાલ ખાડી દેશોના યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસના જથ્થા અને અન્ય સામગ્રી ઉપર તેની સીધી અસર જોવામાં આવી રહી છે। ત્યારે આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ પીજી ચાવડા સાથે સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો અને ગેસ એજન્સીના સંચાલકોની બેઠક મળી હતી, જેમાં જથ્થાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી અને કોઈપણ સમસ્યા સર્જાય તો પોલીસ અધિકારીએ તેઓનો સંપર્ક કરવા વેપારીઓને જણાવ્યું। બેઠકમાં મુખ્યત્વે ગેસના જથ્થા અને અન્ય આવશ્યક સામગ્રી પર હાલ ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ સ્થિતિના સીધા અસર વિષય પર ચર્ચા કરવામાં આવી। પોલીસ અધિકારીએ વેપારીઓને વિશ્વાસ આપ્યો કે કોઈપણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલી સર્જાય તો તેઓ સીધા પોલીસનો સંપર્ક કરી શકે છે। પોલીસ અને વેપારીઓ વચ્ચે આ બેઠકના માધ્યમથી અંકલેશ્વરમાં ગેસ પુરવઠા અને સામગ્રીની સુવ્યવસ્થા જાળવવા માટે સહકાર વધારવાની ચર્ચા થઈ। અમે અંકલેશ્વર વ્યાજબી ભાવના સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદાર આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબે બોલાવ્યા હોવાથી અમે અહીંયા ગાડી અમારા વિતરણમાં કોઈ અનાજ માટે કોઈ તકલીફ છે નથી અને વ્યવસ્થિત વિતરણ ચાલુ છે અને એ બાબતે અમે સાહેબ જોડે ચર્ચા કરી અને સાહેબને આશ્વાસન આપ્યું કે કોઈ તકલીફ હોય તો અમને કહેજો, પણ અમારે એવી કોઈ તકલીફ છે નથી હાલ। અને ગેસ એજન્સીવાળાને જે સૂચના આપી છે એમને એ લોકો એ મુજબ એમને કામ કરશે અહીંયા એજન્સીઓ। બસ। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।